નમસ્કાર દર્શક મિત્રો, મહેસાણા જિલ્લામાં આવેલ કરજીસણ ગામ એટલે બીજું ગઢડા. મહારાજ શ્રીજી મહારાજ અહીંયા 36 વખત પધારેલા છે. શ્રીજી મહારાજને આ ગામ એટલું બધું વાલું હતું કે અહીંયા 36 વખત પધરામણી કરેલી છે. અહીંયા સદગુરુ તદ્રુપાનંદ સ્વામી તેમજ મહાન ભક્તરાજ શ્રી ગોવિંદભા પટેલ બંને આ ગામમાં થઈ ગયેલા. તો આપણે એમના પ્રસાદીના માઢના દર્શન કરશું, ગોવિંદભા પટેલના પ્રસાદીના વાસણોના દર્શન કરશું, તેમજ મહારાજ અને પરમહંસો જે તળાવમાં નાહ્યા હતા એ તળાવના પણ દર્શન કરશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામે આવેલા છીએ. કરજીસણ ગામ એટલે મહાન ભક્તરાજ ગોવિંદભાનું ગામ તેમજ સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીનું પણ આ ગામ છે. તો આ પ્રસાદીના ગામના આપણે પ્રસાદીની જે બધી વસ્તુઓ છે, ગોવિંદભા પટેલનું જે માઢ છે અને પ્રસાદીની જેટલી બધી વસ્તુઓ છે એના પણ આપણે દર્શન કરીશું. ગામમાં પ્રવેશ કરતા ભવ્ય પ્રવેશ દ્વારમાં શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન છે. તેમજ એક બાજુ સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની મૂર્તિ છે અને બીજી બાજુ પરમ ભક્તરાજ ગોવિંદભા પટેલની મૂર્તિ છે. સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામી એ પરમ ભક્તરાજ ગોવિંદભા પટેલના ભાઈ હતા અને ગાયકવાડ સરકારમાં ઊંચા હોદ્દા ઉપર વિરાજમાન હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાન વડોદરા ખાતે ગાયકવાડ સરકારને મળવા ગયેલા ત્યારે લાલાભાઈ એટલે કે તદ્રુપાનંદ સ્વામી તેમને સમાધિ થયેલી અને તેઓએ ભગવાન સ્વામિનારાયણથી પ્રભાવિત થઈને હોદ્દો છોડીને સાધુ બન્યા અને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય બન્યા. બ્રહ્માનંદ સ્વામી અક્ષરવાસી થયા પછી તેઓ મૂળી મંદિરના મહંત પણ બન્યા. તો એવા સદગુરુ તદ્રુપાનંદ સ્વામીનું પણ આ ગામ છે. તેમજ ભક્તરાજ પરમ ભક્તરાજ ગોવિંદજીભા પટેલનું પણ આ ગામ છે. ગોવિંદજીભા પટેલને 4 દીકરાઓ થયા હતા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી અને તેમના નામ ત્રિકમભાઈ, નારાયણભાઈ, રણછોડભાઈ અને ત્રિભુવનભાઈ. આ 4 દીકરાઓના નામ ભગવાન સ્વામિનારાયણે ખુદ પોતે પાડેલા. તો એવા આ પ્રસાદીના ગામ કરજીસણમાં આપણે આવેલા છીએ અને આ ભવ્ય પ્રવેશ દ્વારનું બાંધકામ પણ ભક્તરાજ ગોવિંદજીભાના 6ઠ્ઠા વંશજ માધવલાલ ગોપાલદાસના સુપુત્ર રાજેશભાઈ માધવલાલ પટેલ કે જે હાલમાં અમેરિકા વસે છે અને તેમના ભાઈઓ અને તેમના સમગ્ર પરિવાર દ્વારા આ ભવ્ય પ્રવેશ દ્વાર ગામમાં પ્રવેશ કરતાં જ બાંધવામાં આવેલું છે. તો ચાલો હવે આપણે પ્રસાદીની વસ્તુઓના દર્શન કરીએ, ગોવિંદજીભા પટેલનો માઢ જોશું અને મંદિરના પણ દર્શન કરશું. તો ચાલો મારી સાથે કરજીસણ ગામની મુલાકાતે. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામે આવેલા છીએ. આ કરજીસણ એટલે અહીંયા શ્રી હરિ 36 વાર પધારેલા છે અને ગઢપુર સમા તીર્થધામ કરજીસણ ધામનો મહિમા આપણે જાણીએ. 1861ની સાલમાં મહારાજ જ્યારે અમદાવાદ પધારેલા હતા ત્યારે કરજીસણના નાનાભાઈ મેવાડા મહારાજના દર્શને જતા અને નાનાભાઈ ઉપર મહારાજની દ્રષ્ટિ પડી અને નાનાભાઈએ આવીને ગોવિંદભાઈ જે પટેલ છે, મહાન ભક્તરાજ ગોવિંદભાઈ પટેલ, તેમને મહારાજને સર્વોપરીની વાત કરેલી અને એ પછી શ્રીજી મહારાજના દર્શને ગોવિંદભાઈ પટેલ અને નાનાભાઈ મેવાડા ત્યાં ગયેલા અને એ પછી મહારાજે ત્યારે કહેલું કે આ બંનેના નામ લઈને મહારાજે બોલાવ્યા અને આવકાર આપ્યો અને મહારાજે કહ્યું કે તમે તો અમારા છો અને તમે આજુબાજુના બધા જ ગામમાં નવા સત્સંગીઓ તમે કરશો. એમ તેમને વડુ, જુલાસણ, પાનસર, ઓળા, મોખાસણ વગેરે ગામોમાં ફરીને સ્વામિનારાયણ નામની ધજા ફરકાવી.
શ્રીજી મહારાજ આ ગામની અંદર સંવંત 1861 થી લઈને 1875 સુધીમાં 36 વખત પધારેલા છે. કોઈ 37 વખત કહે છે, કોઈ 34 વખત, પણ મહારાજ લગભગ આટલી વખત અહીંયા પધારેલા છે. અને અહીંના ભક્તરાજ લાલાભાઈ એ આપણા તદ્રુપાનંદ સ્વામી, ભક્તરાજ નાનાભાઈ મેવાડા કે જે શ્રીજી મહારાજને અમદાવાદ મળેલા અને એમના થકી મહાન ભક્તરાજ ગોવિંદભાઈ પટેલને સત્સંગ થયેલો. નચિકેતભાઈ વિપ્ર, ગોવિંદભાઈ પટેલ, કરશનભાઈ પટેલ એવા ઘણા બધા હરિભક્તો અહીંયા કરજીસણના થઈ ગયેલા છે. અને શ્રીજી મહારાજને આ કરજીસણ ગઢડા સમૂહ લાગતું એવા આ પવિત્ર ગામ, શ્રીજી મહારાજની ચરણરજથી પવિત્ર થયેલ આ કરજીસણ ગામમાં આપણે પ્રસાદી સ્થાનના દર્શન કરીશું. મહાન ભક્તરાજ ગોવિંદભાઈ પટેલનો જે માઢ છે એના પણ દર્શન કરીશું, અને પ્રસાદીની જે વસ્તુઓ છે એના પણ દર્શન કરીશું, અને પ્રસાદીના મંદિરની પણ દર્શન કરીશું. તો આ વિડીયોને અંત સુધી આપ જોતા રહેશો. તો દર્શક મિત્રો, અત્યારે આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામે આવેલા છીએ. અને આ જ કરજીસણ ગામ કે જ્યાં અહીંયા પ્રસાદીનો જે ગોવિંદજી વાનો માઢ છે, અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે અહીંયા કરજીસણ પધાર્યા ત્યારે આ જ ગોવિંદજી ભાના માઢમાં રહેલા, અને મહારાજ અહીં 36 વખત પધારેલા. તો એવા આ પ્રસાદીના માઢના હવે આપણે અંદરથી દર્શન કરીએ. તો ચાલો. તો આ માઢ છે, તો આ માઢની અંદર આપણે ગોવિંદજી ભાનો જે માઢ છે કે જે ઘર છે પ્રસાદીનું, એ પ્રસાદીનું ઘર હું તમને બતાવવા જઈ રહ્યો છું. દર્શક મિત્રો, તો આ જે આપણે ગોવિંદજી ભાનો માઢ છે, મહાન ભક્તરાજ જે થઈ ગયા ગોવિંદભાઈ પટેલ, કે જેઓને શ્રીજી મહારાજનો સત્સંગ થયેલો અમદાવાદ. જ્યારે અમદાવાદ મહારાજ પધારતા ત્યારે ગોવિંદભાઈ પટેલ ત્યાં પધારતા, અને પછી મહારાજના સત્સંગમાં આવતા શ્રીજી મહારાજ સ્વયં અહીંયા 36 વખત પધારેલા છે. એ આજ આ પ્રસાદીનો માઢ છે, એટલે કે આ ઘર છે. ઉપર નીચે જે મેળો છે ત્યાં શ્રીજી મહારાજ 36 વખત પધારેલા છે. 69ના કાળમાં મહારાજે જે અંદર કોઠી આપેલી, એની કોઠીમાંથી બાજરો ખૂટ્યો નહોતો. એ કોઠી અત્યારે કાળક્રમે તો નાશ પામી છે, પણ એ આ ઘરની અંદર જ એક બાજરાની કોઠી હતી, જેમાંથી શ્રીજી મહારાજ એ આખો દુકાળ અહીંથી પસાર કરાવેલો. એ આ પ્રસાદીની જગ્યા છે. તો એવી આ પવિત્ર જગ્યા મહાન ભક્તરાજ ગોવિંદભાના માટે આપણે દર્શન કરવા પધારેલા છે. હવે વિશેષ જે એમના પ્રસાદીના વાસણો છે એ હવે પછી આપણે ત્યાં દર્શન કરશું, જે એમના વંશજોએ સાચવી રાખેલા છે. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આજે આપણે કરજીસણ ગામ આવેલા છીએ. કરજીસણ ગામમાં શ્રીજી મહારાજ 36 વખત પધારેલા છે, અને અહીંના મહાન ભક્તરાજ ગોવિંદભાઈ પટેલ એમના માઢમાં મહારાજ રહેલા છે. તો આજે આપણને અહીંના પ્રસાદી સ્થાનના દર્શન કરવાનો મોકો મળેલો છે. શ્રીજી મહારાજના સ્પર્શમાં આવેલા જે વાસણો છે, શ્રીજી મહારાજે જે વસ્તુઓનો ઉપયોગ કરેલો, એ બધી જ વસ્તુઓ અત્યારે એમના વંશજો દ્વારા આ મકાનની અંદર સચવાયેલી છે. તો આપણે હવે એ વસ્તુઓના, એ પ્રસાદીના વાસણોના દર્શન કરીશું. ગોવિંદભાઈ પટેલના સીધી લીટીમાં જે વારસદાર છે વારસામાં, એ હરિભક્ત આપણી સામે ઊભા છે. તો આપણે એમની પાસેથી માહિતી લઈએ કે મહારાજના જે પ્રસાદીના વાસણો છે એ અંગેની માહિતી આવશે. આપનું નામ જણાવશો? મારું નામ પટેલ નૌતમ કુમાર પુરુષોત્તમદાસ. જી. કરજીસણ. જી. અને મહારાજના ગોવિંદભાઈ પટેલના જે આપ કેટલી પેઢીએ થાવ છો? હા, અમે ગોવિંદજીબાની પેઢી એ સાતમી પેઢીનો વંશજ. તમે સાતમી પેઢી. તો શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ અહીંયા આવેલા પધારેલા કરજીસણમાં, ત્યારે ગોવિંદભાઈ પટેલ પાસેથી જે પ્રસાદીની બધી વસ્તુઓ છે એ તમે આ મકાનમાં સાચવીને રાખેલી છે. તો એ બધી જે પ્રસાદીની વસ્તુઓ છે એ વિશેની તમે થોડી મને માહિતી આપજો. 1 2 3 4 ને 5 5
તાંસળી છે, હા તાંસળી બરાબર. પહેલા 13 તાંસળી હતી હા. ટોટલ. અત્યારે હાલ આપણી પાસે 5 છે. ઓકે, પ્રસાદી રૂપે કોઈ સંત કે ગમે તેને આપેલી હોય. બરાબર. બાકી અત્યારે હાલ આપણા પાસે 5 છે. પહેલા 13 હતી. ટૂંકમાં પહેલા 13 તાંસળીનો આખો દાદા વખતથી 13 હતી. દાદા, એમાંથી અત્યારે ક્રમશઃ અત્યારે આપણે પ્રસાદીના ભાગરૂપે આપણી પાસે 5 તાંસળી, અને આ જ તાંસળીની અંદર શ્રીજી મહારાજ અનેક વખત જ્યારે કરજીસણ આવતા ત્યારે જમેલા છે. આ શ્રીજી મહારાજના સ્પર્શની તાંસળીઓ છે. એ સિવાયને જે આ માળા દેખાય છે એ વિશેનો ઇતિહાસ આપ. આ માળા છે સૂતરની માળા છે, સૂતરથી ગુંઠેલી માળા. એ મહારાજ શ્રીએ ગોવિંદજીબાને આપેલી. ઓકે, એટલે આ માળા સૂતરની માળા ગોવિંદજીભાઈએ જાતે બનાવેલી, અને મહારાજ શ્રીએ ગોવિંદભાઈને પ્રસાદીની કરીને ગોવિંદભાઈ પટેલને આ ફેરવવા માટે આપેલી, અને એમને આ માળા ફેરવેલી, અને મહારાજના સ્પર્શની પણ આ માળા છે. બીજો જે અહીંયા ચોપડો દેખાય છે, એ ચોપડોનો શું ઇતિહાસ છે? ચોપડાનો ઇતિહાસ એવો છે કે એ વખતે આ નામાનો ચોપડો છે, અને બોડી અક્ષર છે, એની અંદર કાના માત્રા વગરના અક્ષર છે. બરાબર. અને શ્રીજી મહારાજે સામે સાપ મારેલી છે એમને એની અંદર. એટલે ટૂંકમાં જ્યારે મહારાજ અહીંયા 69ના કાળમાં જ્યારે દુષ્કાળ પડેલો, અને દુષ્કાળ વખતે અહીંયા જ્યારે રહેલા, અને એ વખતે જે નામું લખેલું એ નામું આ ચોપડાની અંદર લખવામાં આવેલું છે. બરાબર. તો એ પણ મહારાજની સ્પર્શનો પ્રસંગ. અચ્છા, એટલે શ્રીજી મહારાજે છાપ પણ પડેલી છે. જી, એટલે એ પણ પ્રસાદીનો સાચવીને રાખેલો છે. અને એ સિવાય નીચે જે બોક્સની અંદર રાખડી જેવું દેખાય છે, એ શું છે? એ રાખડી છે. એ મહારાજને રાખડી બાંધવા માટે અહીંયાથી ગઢડા જતા ગોવિંદજીબા દાદા. એ પ્રસાદી રૂપે એ રાખડી રાખેલી છે. એની અંદર નખ, જે મહારાજના નખ ખરા, એ પણ છે અંદર. અચ્છા. દર વર્ષે ગોવિંદજીભાઈ શ્રીજી મહારાજને રાખડી બાંધવા માટે કરજીસણથી ગઢડા જતા. અને એ આ પ્રસાદીની રાખડીઓ છે. અને જે નખ છે એ મહારાજના નખ છે. મહારાજના નખ એની અંદર છે. અચ્છા, શ્રીજી મહારાજના નખ પણ આ પ્રસાદીના છે. અને એની બાજુમાં છે એ ચરણારવિંદ છે શ્રીજી મહારાજના, જે ગોવિંદજીભાઈ પટેલને મહારાજે સાક્ષાત આપેલા છે. તેમજ આ બાજુમાં જે વાસણ છે, આ તપેલી અને જે કાથરોટ છે, રાંધતા હતા. તપેલીની અંદર મહારાજ એમાં રાંધતા હતા. અને પેલાની અંદર જે રોટલી કે બનાવવા માટે જે કણેક બાંધવાનું એ બધો માટે ઉપયોગ કરતા હતા. એટલે જે આ તપેલી છે, એ તપેલીની અંદર શ્રીજી મહારાજે ઘણીવાર રસોઈ બનાવેલી છે. કાથરોટ જે દેખાય છે એની અંદર પણ શ્રીજી મહારાજે અને સંતોએ ઘણીવાર. સામે ગાડલું દેખાઈ રહ્યું છે, એનો શું ઇતિહાસ છે? આ ગાદલું છે. ગાદલાની અંદર શ્રીજી મહારાજ સૂતા હતા. જ્યારે કરજીસણ આવતા અને રાત રોકાતા હતા, ત્યારે આ ગાદલાની અંદર સૂતા હતા. પ્રસાદી વાળું ગાદલું છે. ટૂંકમાં એ વખતનું ગાડલું છે. આજથી સમજો ને 200 વર્ષ પહેલા. શ્રીજી મહારાજ જ્યારે કરજીસણ પધારતા, અને ગોવિંદભાઈ પટેલના ઘરે જ હતું આ ગાડલું. દાદાના ઘરે જ રોકાતા, અને ત્યાં જ આ ગાડલું હતું. એ વારસામાં તમને પ્રસાદી રૂપે મળેલું છે. એટલે આ બધા તમામ જે આપણે તાંસળી જોઈ, માળા જોઈ, પ્રસાદીની રાખડી જોઈ, ચરણાન્વિત જોયા, આ નામાનો ચોપડો છે, પછી આ તપેલી અને આ કાથરોટ અને આ ગાડલું, આ તમામ વસ્તુ છે એ મહારાજના સ્પર્શની છે. એટલે અને પાછું આ બધી વસ્તુઓને એમના વારસામાં સાચવેલી છે, જેથી અત્યારે આપણને દર્શન થઈ શકે છે. ઘણી બધી જગ્યાઓએ એવું છે કે મહારાજના સ્પર્શની પ્રસાદીની ઘણી વસ્તુઓ છે, પણ લોકો સાચવી નથી શક્યા. પણ આ જે ગોવિંદભાઈ પટેલના વંશજો છે, એમને મહારાજનો મહિમા છે, એટલે એમને આ બધી વસ્તુઓ સાચવી રાખેલી છે અત્યારે. એટલે આપણને આ 200-250 વર્ષ પછી પણ અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે, જ્યાં મહારાજ ઉતરતા, એ મંદિરના પણ આપણે દર્શન કરશું. અને ગામમાં એક તળાવ પણ આવેલું છે, એ તળાવના પણ વાઘરોટા તળાવ છે, એ તળાવના પણ આપણે દર્શન કરીશું. કરજીસણ ગામની અંદર 3 મંદિરો આવેલા છે. એક મણિનગર સંસ્થાનનું મંદિર છે, એક BAPS સ્વામિનારાયણ મંદિર છે, તેમજ કાલુપુર સંસ્થાનનું નરનારાયણ દેવનું પણ એક મંદિર આવેલું છે. જે નરનારાયણ દેવનું મંદિર છે એ સૌથી જૂનું
અને આચાર્ય મહારાજ શ્રીએ એ પ્રતિષ્ઠા કરેલું એ મંદિર છે. લગભગ એ મંદિરને 150 વર્ષ થયેલા છે. તો એવા એ પ્રસાદીના મંદિરે આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એ મંદિરની અંદર મહારાજ જે ઢોલિયામાં પોઢતા એ ઢોલિયાના દર્શન કરીશું. મહારાજ જે બાજોટમાં જમતા એ બાજોટના પણ દર્શન કરીશું. આ જે અત્યારે આપણને વિડીયોમાં દેખાય છે એ કરજીસણ ગામનું સ્વામિનારાયણ મંદિર છે. પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર કરજીસણ ગામ. આપણે હવે એના દર્શન કરશું મહારાજના અંદર. સરસ મજાનું આ પ્રાસાદિક મંદિર છે. મંદિરની બરાબર સામે જ આજે સામેની જે શેરી દેખાય છે કરજીસણ સેવા સહકારી મંડળીની સામે જ ગોવિંદજીભાઈનો માઢ આવેલો છે કે જ્યાં મહાન ભક્તરાજ ગોવિંદભા થઈ ગયેલા અને શ્રીજી મહારાજ અહીંયા 36 વખત પધારેલા એવા કરજીસણ ગામમાં હવે આપણે મહારાજના દર્શને જઈએ. હવે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ. બહુ સરસ મજાનું મંદિર. આધુનિકતા અને જૂનવાણી ટપ આ બંનેનો સંગમ છે એવું આ સરસ કરજીસણનું મંદિર છે. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, આજે આપણે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરજીસણ ગામે આવેલા છીએ. કરજીસણ ગામ એટલે મહાન ભક્તરાજ ગોવિંદભા પટેલનું ગામ. શ્રીજી મહારાજ આ ગામની અંદર 36 વખત પધારેલા છે એવું આ પ્રસાદીનું ગામ છે. આ ગામના દરેક ઘર ઉપર, દરેક ઘરે ઘરે મહારાજે પધરામણી કરેલી છે. તો આ મંદિર જે છે એ મહારાજના ધામ ગમન બાદ આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજે આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી અને સૌથી જૂનું મંદિર છે. આશરે 150-200 વર્ષ જૂનું આ મંદિર છે. તો અહીંયા આપણે સૌથી પહેલા ચરણારવિંદના દર્શન કરીએ. આ ચરણારવિંદ હબજી બાપાએ અહીંયા પધરાવેલા છે. હબજી બાપાએ પધરાવેલા આ મહારાજના ચરણારવિંદના દર્શન કરીએ. એ પછી શ્રીજી મહારાજની ચિત્ર પ્રતિમા જે છે એ મૂર્તિઓ આ મંદિરની અંદર પધરાવેલી છે. એના પણ આપણે અત્યારે દર્શન કરીએ. એ પછી મહારાજ જ્યારે જ્યારે અહીંયા કરજીસણ આવતા ત્યારે જે ઢોલિયામાં પોઢતા એ આ ઢોલિયો છે, એ પ્રસાદીનો ઢોલિયો છે. એના પણ આપણે અત્યારે દર્શન કરીએ. અને પ્રસાદીનો બાજોટ છે કે જેની ઉપર આ જે પ્રસાદીનો બાજોટ છે જેની ઉપર શ્રીજી મહારાજ જ્યારે પણ કરજીસણ પધારતા ગોવિંદભાના ઘરે અને આ બાજોટ ઉપર જમતા અને આ પ્રસાદીના ઢોલિયા ઉપર મહારાજ પોઢતા એવી આ પ્રસાદીની જગ્યા છે. તેમજ આ પ્રસાદીની પાટી છે, આ ઢોલિયાની પાટી છે, જેમાં આ જે ઢોલિયો છે એ પ્રસાદી એની આ પાટી છે. એના પણ આપણે દર્શન કરીએ. અને અહીંયા જે હિંડોળો છે એ પણ 150 વર્ષ જૂનો છે. જ્યારે જ્યારે હિંડોળાના ઉત્સવ હોય ત્યારે મહારાજને અહીંયા ઝુલાવવામાં આવેલા છે. તો એવા આ પ્રસાદીના ગામ કરજીસણમાં આપણે આ બધી પ્રસાદીની વસ્તુઓના દર્શન કરી રહ્યા છીએ. કરજીસણથી વડસમાં જવાના રસ્તા ઉપર વાઘરોટા તળાવનું બોર્ડ મારેલું છે.
અહીંથી જ સીધું 1 કિલોમીટર કાચા રસ્તા ઉપર તળાવના કિનારે જઈ શકાય છે, જે તળાવમાં શ્રીજી મહારાજ પરમહંસો સાથે અનેકવાર સ્નાન કરેલું છે. ચાલો હવે એ તળાવના દર્શને. જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, તો આપણે કરજીસણ ગામની અંદર મંદિરના દર્શન કર્યા, પરમ ભક્તરાજ ગોવિંદભા પટેલના માઢના દર્શન કર્યા, પ્રસાદીની વસ્તુઓના દર્શન કર્યા અને ત્યારબાદ છેલ્લે હવે શ્રીજી મહારાજ જ્યારે 500 પરમહંસ સંતો સાથે અહીંયા પધારતા કરજીસણ ગામે અવારનવાર જ્યારે અહીંયા આવેલા ત્યારે આ જે પ્રસાદીનું તળાવ છે એ તળાવની અંદર સ્નાન કરવા માટે આવતા. તો એ આ પ્રસાદીના તળાવના આ વિડીયોના માધ્યમથી આપને હું તમને દર્શન કરાવું છું. હવે જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યા ઉપર જે છત્રી બાંધવામાં આવેલી છે અને તેમાં ચરણારવિંદ પધરાવવામાં આવેલા છે. આ જગ્યા ઉપર પહેલાંના સમયમાં કૂવો હતો. શ્રીજી મહારાજ જ્યારે કરજીસણ પધારતા અને ત્યારે જ્યારે અહીંયા રોકાતા ત્યારે અચૂક આ કૂવા ઉપર તેમજ સામે જે ઓટો દેખાય છે એ જગ્યા ઉપર પરમહંસો સહિત અહીંયા સભા ભરતા હતા. એવો આ પ્રસાદીનો ઓટો છે અને ઓટાની સામેની સાઈડમાં પ્રસાદીનું તળાવ છે. શ્રીજી મહારાજ 500 પરમહંસ સહિત જ્યારે કરજીસણ ગામ પધારતા ત્યારે પરમ ભક્ત ગોવિંદભાઈ પટેલના માઢમાં રહેતા અને સ્નાન કરવા માટે આ તળાવ ઉપર આવતા. તેવું આ દિવ્ય પ્રસાદીનું તળાવ છે. અહીંયા સ્નાનનો ઘાટ બાંધવામાં આવેલો છે. એમના પરમ ભક્ત ગોવિંદભાઈ પટેલના વંશજો દ્વારા આ સ્નાનનો ઘાટ બાંધવામાં આવેલો છે. એવું આ પવિત્ર શ્રીજી મહારાજના સ્પર્શથી પવિત્ર થયેલું આ વાઘરોટા તળાવ છે. કરજીસણ ગામ આવો ત્યારે અચૂક આ બધી પ્રસાદીની જગ્યાની મુલાકાત લેશો અને ધન્યતા અનુભવશો. દર્શક મિત્રો, કરજીસણ ગામની અંદર આપણે પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા, મહાન ભક્તરાજ ગોવિંદભા પટેલના માઢના દર્શન કર્યા અને આ જ્યાં શ્રીજી મહારાજ અનેક વખત નાહ્યા હતા એ તળાવના પણ દર્શન કર્યા. તો હવે આ વિડીયોને આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, વિડીયોને શેર કરશો. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપના ગામની અંદર આજુબાજુ પણ આવા પ્રસાદીના સ્થળો હોય તો અમોને કોમેન્ટ કરીને જણાવવા વિનંતી, જેથી અમે આ પ્રસાદીના સ્થળના દર્શન કરી શકીએ અને વિડીયો બનાવીને આપને પણ દર્શન કરાવી શકીએ. તો આવા જ્યાં શ્રીજી મહારાજ સાક્ષાત 36 વખત પધારેલા એવા પ્રસાદીના કરજીસણ ગામથી આપના કલ્પેશ ગઢવીના હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વધુ આવતા વિડીયોમાં કોઈ એવા જ પ્રસાદી સ્થાને મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય સ્વામિનારાયણ.